મિત્રો આપણે પૂગી ગયા કારખાને નાસ્તો લઈને, કેમ કે આપણે તો મિત્રો આપણે પડી ગઈ રજા અને હવે આપણે જવાનું છે ઘર પાછું. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે અટાણે જવાનું છે કેસરિયા કામે, કેમ કે આજ મોડું જગાણું હતું, વાગી ગયા 9. તો હવે કેહરિયા નીકળીએ ને બપોર પછીની આપણે છે રજા. તો પછી વિચારીએ બપોર પછીનું કાં રખડવા જાય કાં નહીં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ કારખાને જઈને. મિત્રો આપણે પૂગી ગયા કારખાને નાસ્તો લઈને, કેમ કે આપણે થોડીક ભૂખ લાગી હતી ને સવારે નાસ્તો નહોતો કર્યો, એટલે મેં કીધું બબલા લેતા જઈએ. ને કારખાને આજ મોડું થઈ ગયું આપણે, કેમ કે વરસાદ આવતો હતો ને તે માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે પડી ગઈ રજા અને હવે આપણે જવાનું છે ઘર પાછું. જો હા તો જો વિક્રમ, એ ઝીણો ઝીણો વરસાદ આવે. કાલ મસ્ત વરસાદ પડી ગયો, આજ વરસાદ આવે ધીરો ધીરો. હવે આપણે બપોર પછીની મિત્રો છે રજા. હવે કાં રખડવા જવું કાં નહીં કંઈ ખબર નથી. વરસાદ આવે છે એટલે મજા તો નહીં આવે, તો પણ જોઈએ કાં જાય કાં નહીં. એટલે કારીગરો અમે બેક જ વધ્યા, કારણ કે બધા વયા ગયા છે ઘર બાજુ. હવે આપણે મિત્રો નીકળવાનું છે ઘર બાજુ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે અત્યારે પૂગી જશે ઘરે કારખાનેથી. જો વાડીએથી આવ્યા છે ભીંડા. આ ભીંડા મોકલાવાના છે સુરત. જો વરસાદે પણ આવે ધીરો ધીરો. ને ઓલો જોતો ઠરી ગયો છે આપણો વાસણો ગોપો. તો મિત્રો હવે આપણે શું કહેવાય કે ફ્રેશ બ્રેશ થઈ જાય પછી કાંઈક નીકળીએ રખડવા, કેમ કે આજ આપણે છે બપોર પછીની રજા, એટલે નીકળીએ કાંઈક રખડવા. વરસાદ આવે તો નકર નાવા જાવું, ગમે કાંઈક કરવા જાવું, રજા તો કાઢવી પડશે ને. જો વરસાદ. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ તમને કાંઈક આગળ. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે નીકળવાનું છે રખડવા, કેમ કે બપોર પછીની આપણે રજા હતી, એટલે હવે આપણે જઈએ કેસરિયા બાજુ. તો બેના રહેજો, કેસરિયા જઈને આપણે મળીએ. મિત્રો આપણે પૂગી ગયા દીપકભાઈની ગાડી ધોવડાવવા. જો સ્પ્લેન્ડર હો ભાઈ. કા દીપકભાઈ ધોઈને પંચર હતા, પછી આમાં કાંઈક લિક્વિડ નાખ્યું. હો ભાઈ, લિક્વિડ ના હું લઉં? હે ભાઈ હું લઉં લિક્વિડ? આ ગીર ગોપાલની છે હંક. તો મિત્રો આપણે જવાનું છે કેસરિયા બાજુ. જવાનું તો કહીએનું, પણ હવે અત્યારે જવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે પૂગી ગયા રાજધાની હોટલે ને વરસાદ આવ્યો. અમે હું ને શું કહેવાય અક્ષયભાઈ થોડા પલ્લી ગયા. હવે આપણે શું કહેવાય કે હળવો નાસ્તો કરી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ કાંક, ને પછી નીકળી જાય ઘર બાજુ. ને જોઈ મિત્રો મોસમ કેમ છે, અંધારું થઈ ગયું. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં વિના રહેજો, નાસ્તો બાસ્તો કરી લઈએ. આ અમારે અક્ષયભાઈ. મિત્રો હવે અમે નીકળીએ ઘર બાજુ, કેમ કે વરસાદ તેનો રહેતો જ નહોતો. હવે રહ્યો તો અમારે શું કહે અક્ષયભાઈ ગાડી કાઢીને ગાયા નીકળી જાય ઘર બાજુ, કારણ કે એક વખત કપડાં ચેન્જ કરી લીધા, બીજી વખત કરે તો ઘરના ગાળું દે, એના કરતાં વહેલા નીકળી જાય. હાલ તો ભાગવું ને? હાલો હાલો ભાઈ, હાલ જોઈ લો મિત્રો, હજી તો વરસાદ ચાલુ જ છે ધીરો ધીરો. તો મિત્રો આપણે કેસરિયાથી ઘરે આવી ગયા. એ શું કહેવાય કે હજી તો વરસાદ વરસે જ. જોઈ લો આપણા ધાબા ઉપરથી આવો કાંઈક વ્યૂ આવે છે, બધું કાળું કાળું ફરતી કરો મિત્રો. તો મિત્રો આ વિડીયો આપણે સમાપ્ત કરીએ. શું કહેવાય કે 7 વાગી ગયા, એટલે ધૂપ દીવાનો ટાઈમ થઈ ગયો. તો ધૂપ દીવાને કરી નાખીએ. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.